હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે નવા વિડીયોમાં. તો ભાઈ આપણે નીકળી ગયા, તમે જોતા છો. હા ભાઈ, ફોર વ્હીલમાં જ બેઠા. આપણે થોડુંક કામ હતું એટલે નીકળી ગયા. થોડુંક અને ડિસ્ટન્સ છે જાજુ એટલે લગભગ 300 જેવું છે, 300 આડે ઘડે. અને આપણે નીકળ્યા તો વહેલા 7 વાગે, પણ ટાઈમ અત્યારે ઘણો થઈ ગયો, 11 જેવું વાગી ગયું હે. અને જઈએ ભાઈ, કંઈ વ્લોગ ઉતારવાનો રસ્તામાં ટાઈમ ના મળ્યો. અને હમણાં આગળ નાસ્તો બાસ્તો કર્યો ભાઈ, ગાંઠિયા અને જલેબી દબાવ્યું. ભૂખ લાગી હતી સવારના, કંઈ નાસ્તો બાસ્તો કર્યો નહોતો આજ. ભૂખ લાગી હતી, મેં નાસ્તો કરી લઈને પછી તો પૂગીએ ને વાર લાગે ક્યારે પૂગીએ હું. એટલે એવું હે, અમે પૂગીને જમ્યું પછી નિરાતે. અને ભાઈ રસ્તો એટલો અત્યારો છે ને કે વાત પૂછોમાં. ગોલાયો ને ભાઈ, રસ્તો ખરાબ ને આમ ડબલ પટ્ટી જ છે. આમ કે નેશનલ હાઈવે જેવું કઈ ક્યાંય છે જ આવ્યું જ નથી. તો આગળ જોતા રહેજો, આપણે ક્યાં જાય શું છે બતાવ્યું તમને. બરાબર, ડેસ્ટિનેશન આપણું હજી થોડુંક વધારે જાજુ છે, તો કાંઈ વાંધો નહીં, બતાવ્યું તમને. આગળ મળીએ, ચાલો આગળ. તો મિત્રો, હારી ઘડી આપણે ગાડી હાંકીને પછી એક ઠેકાણે પાછું વોટ લીધો હતો એક જગ્યાએ. અને ભાઈ થાકી જાવ એવો આવો હાકીને એવું હે. અને રસ્તો ભાઈ એવો ભંગાર આવી ગયો ને, પાછો વરસાદને લીધે રસ્તો આ બાજુ બહુ ખરાબ થઈ ગયો, એટલે ધીમે ધીમે હાંકવી પડે એવું છે. એક જગ્યાએ હોલ્ડ લીધો હતો અને હવે પાછા નીકળી. જમવાનું હજી બધું બાકી છે. હવે જમવાનું તો આપણે ઠેકાણે પૂગીને ગોઠવ્યું. ત્યાં સુધી જમવાનું એટલું કંઈ ગોઠવવું નથી, ઠેકાણે પૂગી જાય પછી કંઈક વિચારીએ. હાલો મળીએ તમને, બીજું હું ક્યાં જમ્યું હું છે બતાવ્યું તમને. તો મિત્રો, મસ્ત મજાનો આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હતા ભાઈ. ક્યારના એટલે આમ તો 3 વાગે પહોંચ્યા. ઘરેથી લગભગ નીકળ્યા હતા 7 વાગે. 6-7 કલાક રસ્તામાં વહી ગઈ છે. અને અત્યારે લગભગ 6:30-7 જેવું થયું છે. અત્યારે નીકળવું એટલે રાતે 3-4 વાગે પહોંચ્યું હોય. અને ફાઇનલી આપણે આપણું કામ પહોંચ્યું છે. તો હવે નીકળીએ. અને હવે રાત થઈ જાય એટલે ધીમે ધીમે હાંકવી પડશે, કારણ કે હવે ઉતાવળ તો હાલશે નહીં. સવારે દિવસના જે ગાડી હાલે ને અત્યારે ના હાલે. અને આપણે આવ્યા હતા આવું કંઈક છે લોકેશન ને જોવો તમે. આ તો ભાઈ ખાલી ગાડી મૂકી હતી, બાકી આપણું કામ તો બીજે હતું, એ પતી ગયું બધું એવું. હા, અને હવે નીકળ્યું ઘરે જવા. અને વરસાદ હતો ભાઈ થોડો ઘણો. અહીંયા આવ્યા ત્યારે પહોંચ્યા ત્યારે હતો, અત્યારે તો કંઈ છે નહીં. તો હાલો મળીએ હવે રસ્તામાં આગળ ભાઈ. સફર બહુ લાંબો છે, 6-7 કલાક જેવું થઈ જાય. તો મળીએ, બતાવીએ તમને પછી બધું. તો મિત્રો, આપણે કામ પતી ગયું એટલે નીકળી ગયા પાછા ઘર સાઈડ. મસ્ત મજાનું ગાડીને થોડુંક ખવડાવવાનું હતું ભાઈ. આપણે ખાઈને એને ખાવું જ પડે ને. આપણે ભલે બપોરે ના ખાધું હોય પણ એને ખવડાવવું પડે, એમાં કંઈ હાલે જ નહીં. તો કે એ અધવસાર ઊભું રહી જાય. આપણે તો હજી એક ટાઈમ ના મળે તો હાલે, પણ એને ખવડાવવું પડે. અને ભાઈ પહોંચ્યા hay ક્યાં ખબર, હાવજોની દુનિયામાં. ફરતી બાજુ બધી બોર્ડ મારેલા આવે, હાવજથી સાવધાન, હાવજથી સાવધાન, એવા બધા છે ભાઈ. નદી નાળા આ બાજુ વરસાદે સારો છે, લીલોતરી થઈ ગઈ બધી જોરદારની. આવું હે કંઈક લોકેશન ને. અને ભાઈ હવે નીકળી હું ઘર સાઈડ. હજુ તો ટાઈમ ઘણો છે ને આપણું સફર એ બહુ લાંબી છે, એટલે જઈએ હવે ઘરે. રસ્તામાં ક્યાંક જમી લઈએ ને એવું કરીએ. હવે મળીએ આગળ જમવામાં. બીજું શું હોય. હવે ડાયરેક્ટ જમવા ટાઈમે ઊભી રાખવી, ત્યાં સુધી રાખવી નથી ભાઈ. તો હાલો નીકળીએ હવે ઘરે ધીમે ધીમે. તો મિત્રો, હા 7 વાગ્યા નીકળ્યા હતા, જેતપુર પહોંચ્યા. હજી સમયની વાત કરીએ ને તો ભાઈ 12:30 જેવું થઈ ગયું હોય. મસ્ત મજાના જમવાનું તો કંઈ સેટિંગ ના આવ્યું કે. પછી થેપલા ને દહીં ને એવું બધું ખાધું. માથે જા માર લીધી, માથે કરી લીધી ફાંકી. હવે છે ને 1-1.5 કલાક થઈ જાય ઘરે પૂગતા. જેતપુર બાયપાસ ઉપર ઊભે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કર્યો, એવું બધું કર્યું. હાઈવે ઉપર જ હોટલ છે એટલે ભાઈ નાસ્તો બાસ્તો ને એ બધું કરી લીધું.
અને હવે નીકળ્યું ઘર જવા માટે. હજી લગભગ 1.5 કલાક જેવું નીકળી જાય. એટલે હવે નીકળીએ ઘરે અને મળીએ આગળ. બીજું શું હોય તમને, હવે ઘરે જઈને તો હું હોઈ જવાનું જ છે ભાઈ. થાકી ગયા બીજી રીતના આજે, કારણ કે હવે હાલત ખરાબ થઈ ગઈ છે અને માથું બાથું છેડ્યું ભાઈ એવું બીજી રીતનું. તો મળીએ હાલો આગળ, બીજું શું હોય. નકર પછી ગુડ નાઇટ ડાયરેક્ટ. ઘરે જઈને અડપ રહે તો કંઈક જોઈએ. હવે મળીએ હાલો હવે. તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા ઘરે અને ટાઈમની વાત કરીએ ને 3 વાગ્યા 3. સારું હાલો, લાંબી ટૂંકી કર્યા વગર બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય.